وَإِذْ قَالَ مُوسَى لِفَتَاهُ لَا أَبْرَحُ حَتَّى أَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ أَوْ أَمْضِيَ حُقُبًا. જરા અમને એ કિસ્સો સંભળાવો જે મૂસા સાથે બન્યો હતો, જ્યારે મૂસાએ પોતાના સેવકને કહ્યું હતું, હું મારી મુસાફરી પૂરી નહીં કરું જ્યાં સુધી બંને નદીઓના સંગમ સ્થાને ન પહોંચી જાઉં, નહીં તો હું ઘણા લાંબા સમય સુધી ચાલતો જ રહીશ. પછી જ્યારે તેઓ તેમના સંગમ સ્થાને પહોંચ્યા તો પોતાની માછલીથી ગાફેલ થઈ ગયા અને તે નીકળીને એવી રીતે નદીમાં સરકી ગઈ જાણે કે કોઈ સુરંગ બનાવેલી હોય. આગળ ચાલીને મૂસાએ પોતાના સેવકને કહ્યું, લાવો અમારો નાસ્તો, આજની મુસાફરીમાં તો અમે ખૂબ થાકી ગયા છીએ. وَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ عَجَبًا. સેવકે કહ્યું, આપે જોયું આ શું થયું? જ્યારે આપણે એ ખડક પાસે રોકાયા હતા તે વખતે મને માછલીનો ખ્યાલ ન રહ્યો અને શૈતાને મને એવો ગફલતમાં નાખી દીધો કે હું તેનો ઉલ્લેખ આપને કરવાનું ભૂલી ગયો. માછલી તો અજબ રીતે નીકળીને નદીમાં જતી રહી. મૂસાએ કહ્યું, આજ તો અમે શોધી રહ્યા હતા, એટલા માટે તેઓ બંને પોતાના પગલાં શોધતા પાછા ફર્યા. અને ત્યાં તેમણે અમારા બંદાઓ પૈકી એકને જોયો, જેને અમે અમારી કૃપાથી નવાજ્યો હતો અને પોતાના તરફથી એક ખાસ જ્ઞાન એનાયત કર્યું હતું. મૂસાએ તેને કહ્યું, શું હું આપની સાથે રહી શકું છું, જેથી આપ મને પણ એ સન્માર્ગનું શિક્ષણ આપો જે આપને શીખવાડવામાં આવ્યું છે. તેણે જવાબ આપ્યો, આપ મારી સાથે ધીરજ જાળવી શકતા નથી. અને જે વસ્તુની આપને ખબર ન હોય, છેવટે આપ તેના માટે ધીરજ જાળવી પણ કેવી રીતે શકો છો?
મૂસાએ કહ્યું, ઇન્શાઅલ્લાહ આપ મને ધીરજવાળો જોશો અને હું કોઈ પણ બાબતમાં આપની નાફરમાની નહીં કરું. قال فإن اتبعتني فلا تسألني عن شيء حتى أحدث لك منه ذكرا. તેણે કહ્યું, સારું, જો આપ મારી સાથે આવો છો તો મને કોઈ વાત ન પૂછતા જ્યાં સુધી હું પોતે તેનો ઉલ્લેખ તમારી સમક્ષ ન કરું.